જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. જ્યાં મિત્રો ધોરણ 12 એસપીસીસીમાં છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરનું સોલ્યુશન વિથ પીડીએફ હું તમને આપવાનો છું, બરાબર છે. સૌથી પહેલાં એક વસ્તુ ધ્યાન રાખો, છેલ્લા 5 વર્ષના પેપર એ તમારા માટે અમૃત સમાન છે અને એમાં પણ 75 માર્ક્સ આર્ટ ચેલેન્જ જોઈ આવ્યા છો તો તમારા માટે સોના પર સુહાગો છે. એટલે હવે તમારે જે છે ટેન્શન લેવાની જરૂર નથી. બીજા સબ્જેક્ટના જોઈ લેજો તમારે આખા 5 વર્ષના પેપર, બરાબર. સિરીઝ નંબર 3 આવવાની છે, ખાસ કરીને જોઈ લેજો કઈ સિરીઝ નંબર ખોટું લખ્યું હોય કે સાચું, એ પણ છતાં પણ તમારું સાચું પડી જાય. પેપર પ્રેઝન્ટેશનનું જે છે ટાઇટલ આવવાનું છે, સબ ભાગ આવવાનો છે, એ તમારે જોઈ લેવાનું છે, બરાબર છે. તો આ વિડીયોમાં જોવાના છે છેલ્લા 5 વર્ષના બોર્ડના એસપીના પેપરની સોલ્યુશન સાહિત, બરાબર છે. કઈ રીતે તમને મળશે આખું ડિસ્કસ કરી દઈશું વિડીયોમાં. તો ચાલો શરૂઆત કરીએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ એસપીસીસી મે 2021નું પેપર સોલ્યુશન, બરાબર છે. હવે આ એસપીસીસીમાં એવું છે કે ભાઈ 2000 તમારું અત્યાર સુધી 20નું બધાનું જોયું હતું, પણ આ 2020નું માર્ચ 2020નું પેપર અવેલેબલ નથી, મળ્યું નહીં. મેં ટ્રાય કર્યું બટ મને મળ્યું નહીં, રાઈટ. તો આપણે શું કરીશું, 2019નું ઓલરેડી સોલ્વ છે, 2020નું મળ્યું નથી, એટલે યુ કેન ઇગ્નોર ઇફ યુ વોન્ટ, અથવા તો તમારી જોડે કોઈક હોય તો તમે જે છે એને કરી શકો છો. મારી પાસે નથી. 2021 હું તમને અહીંયા કરી દેખાડું છું. 19 અને 20 બંનેની પીડીએફ અને વિડીયો સોલ્યુશન નીચે હું આપી દઈશ. 21ની પીડીએફ એટલે કે આની પીડીએફ અને સોલ્યુશન આ વિડીયોમાં કરાવું છું. પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. 2022ની જો હું વાત કરું, પીડીએફની લિંક અને જે છે એનું સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરી દઈશ, અને 2023નું સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરી દઈશ, રાઈટ. રહી વાત 2020ની, તો એ અવેલેબલ નથી બિકોઝ ઓફ જે છે મેં શોધ્યું પણ મળ્યું નહીં, રાઈટ. ઓકે, ચલો. આ વિડીયોમાં હું તમને સોલ્યુશન કરવાનું છું 2021નું. ખાસ કરીને સમજી લેજો, બોર્ડના 5 વર્ષના પેપર બહુ જ આઈએમપી હોય છે, એ તમને ખબર છે. બીજા સબ્જેક્ટના જોઈ લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મોટા શહેરોમાં પાણી પુરવઠો, આ બધા જો તમે એક વસ્તુ હવે ધ્યાન કરજો કે આપણે 75 માર્ક્સ કીધું છે, એમાં મેં તમને સમજાવ્યું હતું કે એમસીક્યુ તો સ્વાધ્યાયના ખાસ કરીને જવાના છે. હવે તમે જોતા જાઓ એનો કમાલ શું છે. મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા પત્ર વ્યવહાર કરવો પડે? મોટા શહેરો છે એટલે મહાનગરપાલિકા આવશે. નેક્સ્ટ, જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે અંતિમ આ વર્ડ યુઝ કરવાનો. અંતિમ એટલે છે લો. હવે આના પછી કંઈ થઈ શકે નહીં, તો અંતિમ એટલે કે બસ હવે નોકરીની સમાપ્તિ, ખતમ, નીકળ હવે અહીંથી, એવું, બરાબર. ચલો, નિયુક્તિના પત્રની શરૂઆતમાં શું પાઠવવામાં આવે? આ વસ્તુ યાદ રાખજો, શરૂઆતમાં અભિનંદન, એન્ડમાં શુભેચ્છા, બરાબર છે. આ ખાસ કરીને બંનેના મિનિંગ એક હોય, પણ આપણે યાદ રાખવું પડશે. ઈ કમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા પ્રકાર? 6 પ્રકાર છે. પછી ડાબી બાજુના પેજ ઉપર આપ્યું હશે, તમે જોશો. ઈ કમ્યુનિકેશનમાં રજૂઆતની સફળતા નક્કી કરવામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? રજૂઆતની સફળતા નક્કી કરવામાં નીચેનામાંથી, તો રજૂકર્તાની જાતિ. હવે જાતિ સાથે શું સંબંધ હોય? ઓકે, સિમ્પલ છે. આ બધા લોજિકના સવાલ છે અમુક તો. શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે? તો ગેરકાયદેસર શેર વહેંચણી. પછી 2 હપ્તા વચ્ચેનો સમયગાળો, શેર હપ્તાની વિધિ. આઈ હોપ યુ હેવ ડન ઇટ, બરાબર છે. 75 માર્ક્સ આર્ટ ચેલેન્જ 1 માસની હોય છે. શેરધારક નાદાર જાહેર થાય તો ફરજિયાત ફેરબદલી થાય, બરાબર છે. આ પણ તમે કર્યું હશે, ફરજિયાત ફેરબદલીની વિધિ અને સંજોગો. 3 સંજોગો છે આપણા, અને તમે કર્યા હશે. દેશના વિકાસની પારાશીશી તરીકે કયા બજારને ઓળખવામાં આવે? શેર બજારને. ઓકે, પછી ડિબેન્ચર બહાર પાડવા કોની મંજૂરી લેવી પડે? તો સેબીની. ઓકે, આનું તમને ફૂલ ફોર્મ, આની સ્થાપના બધું બીએમાં આવે છે, રાઈટ. આની સ્થાપના અને ફૂલ ફોર્મ બધું બીએમાં આવે છે, એટલે આપણે એમાં તકલીફ પડવી જોઈએ નહીં. સેબી વિશે ખાસ કરીને કરી જવાનું, સેબી એક્ટ વિશે, સેબીના મુખ્ય હેતુઓ, આ બધું બી અને એસપી બધું એક જેવું જ છે, બરાબર, તમારું 12માનું. ઓકે, ચલો નેક્સ્ટ જો હું ચર્ચા કરું આગળ, જાહેર કંપનીઓમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા? ઓછામાં ઓછા કીધા છે તો 2 હોવા જરૂરી છે. પછી જો વાત કરું, નીચેમાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય? તો વ્યક્તિની, ઓબ્વિયસલી વ્યક્તિની થાય નિમણૂક. નીચેના પૈકી કાર્યસૂચિ અંગેની સેક્રેટરીની ફરજોમાં શાનો સમાવેશ થતો નથી? કાર્યસૂચિ અંગે છે તો જો સભ્યનો આભાર માનવો આવે, સભા માટે કાનૂની બાબત અંગે, મહત્વની બાબત અંગે સભાનું ધ્યાન દોરવું, સભા નોટિસનો નમૂનો તૈયાર કરો, એ કાર્યસૂચિવાળામાં ના આવે. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું, કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે? સરખા મતો હોય ત્યારે સભાપતિ આવે અને
એ પોતાનો મત આપે. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો જે છે વાર્ષિક સામાન્ય સભા, એન્યુઅલ જનરલ મીટિંગ, AGM. જો તમને ધ્યાન હોય તો આજથી લગભગ 1-2 મહિના પહેલાં રિલાયન્સની AGM મિટિંગ હતી, જેમાં રિલાયન્સમાંથી જીઓ અલગ પડ્યું. ઓકે, તો આ બધું ન્યૂઝ હતી સારી એવી, બધાને ખબર હતી. મે બી તમને પણ ખબર હોય, કોમર્સના સ્ટુડન્ટ છો એટલે. તો યસ, આ મિટિંગ હતી જેને આપણે કહીશું એન્યુઅલ જનરલ મિટિંગ, વાર્ષિક સામાન્ય સભા, જે બોલાવવી ફરજિયાત છે. ઓકે, આ 15 MCQ. નેક્સ્ટ જો હું વાત કરું અહીંયાથી 16 થી 30 તમારા એક વાક્યના બેંક સાથે પત્રમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો કેવી રીતે, આ જો MCQ વાળો ક્વેશ્ચન એમણે શું કરી દીધો, એક વાક્યમાં કરી દીધો. ઓકે, આંકડા અને શબ્દો બંનેમાં હોય છે, સિમ્પલ. ચલો પછી જો હું વાત કરું જાહેર ઉપયોગી સેવામાં કઈ સેવાનું, આ સેલ્ફ છે, જાતે કરવાનું હોય છે. ભરતી એટલે શું, ખાસ આ બધા જો તમે જોશો આપણા 75 માર્ક્સ ચેલેન્જમાં મેં તમને સમજાવ્યું હતું કે જે આગળ CCનો ભાગ છે એમાં તમારે શું કરવાનું રહેશે, સ્વાધ્યાય વિશે. અવકર્ષનો અર્થ આપો. સ્ટેમ્પિંગ એટલે શું, બહુ જ હું તમને કહું ને મોસ્ટ MP આ સવાલ છે, સ્ટેમ્પિંગ. ઓકે, ચલો પછી જો હું વાત કરું પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ, આ MCQનો સવાલ. બરોબર છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ કઈ રીતે એ લોકો પૂછે છે. શેર સોંપણી એટલે શું, બરોબર છે, પરત કરવા શેર જેને આપણે કહેવાય. ડિવિડન્ડના પ્રકારો, 2 પ્રકારો, ઇક્વિટી અને પ્રેફરન્સ. શેર હોલ્ડરના માટે શેર એ કયા, આમાં હવે પેલું ના લખી આવતા મધ્યગાળાનું ડિવિડન્ડ અને અંતિમ, ના ભાઈ ના, એ પ્રકારો કીધા છે એટલે એ પ્રેફરન્સ અને ઇક્વિટી. શેર હોલ્ડર માટે શેર એ કયા પ્રકારની મિલકત, મેઇન આ પણ MCQથી કાઢેલો સવાલ છે આમનો. જંગમ મિલકત આવે, કેવી આવે, જંગમ મિલકત. અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? ઓકે, આ જે 3 સંજોગો છે ફરજિયાતવાળા એમાં આવે. ઓકે, પછી કન્વર્ટેબલ ડિબેન્ચરનો અર્થ આપો કે જેનું કન્વર્ટેબલ, એ સિમ્પલ નામ ઉપરથી છે, શેરમાં રૂપાંતરણ થઈ શકે. HUFમાં હિન્દુ અવિભક્ત કુટુંબમાં કોણ શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે? તો કે કરતા. વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે સંચાલક દ્વારા થતું હોય છે, સંચાલકો દ્વારા થતું હોય. કંપની સભાઓના કેટલા પ્રકાર છે? હવે આ તો યાર હું તમને જવાબ નહીં આપું, બરોબર છે, એકદમ ઇઝી યાર. ગણ સંખ્યા એટલે શું, કે ઓછામાં ઓછા એટલા વ્યક્તિ તો હોવા જ જોઈએ કંપની સભામાં, એટલા સંચાલકો હોવા જોઈએ, જેને આપણે ગણ સંખ્યા કહેતી હોય છે. ગણ સંખ્યાની આંકડાઓ મેં તમને જે કીધા છે 75 માર્ક્સ 60 ચેલેન્જમાં, તો સમજી લેજો, બરોબર, એ બધા કરી લેજો. 75 માર્ક્સ 60 ચેલેન્જ શું છે તમને ખબર હોવી જોઈએ. IMP પ્લસ ટ્રિક મેં તમને આપ્યું છે. ઓકે, ટ્રિક સાથે સમજાવ્યું છે, લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. ચલો, સેક્શન C, બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્રોના તમારે ઉદાહરણ આપવાના. 3 ઉદાહરણ આપો તો 4 ઉદાહરણ આપો તો બેસ્ટ છે. ઓકે, જોકે એમાં એટલા છે પણ નહીં, તો 3 જ આપેલા તો 3 જ લખવાના, કે ભાઈ બેંકનો કોઈક કર્મચારીએ ઊંધા જવાબો આપ્યા, રિશ્વત આપી, વગેરે વગેરે, જે પણ તમને ફાવે. ઓકે, ચલો, બેંકમાંથી જે સ્ટેટમેન્ટ આવ્યું ખોટું છે. ઓકે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે? હવે જો આમાં 2 સવાલ છે, આ વસ્તુ ધ્યાન રાખજો. આ સેમ સ્વાધ્યાયનો બેઠો સવાલ છે. એક વસ્તુ હંમેશા યાદ રાખો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો આમાં તમારે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ આવશે. પણ જો સવાલ એવું પૂછાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે, તો એ પણ પૂછાઈ ગયું એટલે ત્યાં તમારો જવાબ ફેર થઈ જશે. શું થઈ જશે? જવાબ ફેર થઈ જશે. પણ સમાવેશ થાય એટલે તમે એવું સમજી લો કે જે આપણી જે નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન હોય, બરોબર છે, જે નફા માટે ના કરતી હોય કામ, એનો સમાવેશ પણ થઈ શકે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 2 સવાલ છે, સ્વાધ્યાયના જોઈ જજો. બઢતી અંગેના કારણો, શેરના કાયદાકીય આ બઢતીના કારણો, શેરના, આમાં જો કોઈ પણ 4 મુદ્દા લખવાના 2 માર્ક્સમાં. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના ફક્ત સંજોગો જણાવો. ડિબેન્ચરના પ્રકારો સમજાવો. ડિબેન્ચરના પ્રકારો કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ, એ બધા. ડિબેન્ચર અને ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? આ સભ્યપદ પ્રાપ્ત કરવાની રીતોમાં આખું ચેપ્ટર મેં તમને કીધું છે કરવાનું. આઈ હોપ યુ કર્યું હશે. નોમિની ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે? સંચાલકોના પ્રકારો, કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા. અત્યાર સુધી સેક્શન C તમે સુધી જોયું. શું તમને એવું લાગ્યું કે 75 માર્ક્સ 60 ચેલેન્જ કંઈ બાળ છે? નહીં. ઓકે, એનાલિસિસ કરીને આપ્યું છે બકાય મેં તમને. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ, બરોબર છે. પછી આ જોગવાઈઓ તમે વિધિ પાછળ કરશો ને, જેમ વિધિ પૂરી થાય ને જે વસ્તુ આવે એને કહેવાય કંપની ધારાની જોગવાઈઓ. છે ડિબેન્ચર વચ્ચેનો, તમે જોશો એક વસ્તુ કે જ્યારે તમે વિધિ આવડતી હશે ને તો જોગવાઈઓ આવડી જ જશે. એકદમ સિમ્પલ છે.
ઓકે, જે મુદ્દા છે એ મુદ્દાની ડિટેલમાં લખવાની વસ્તુ એવી હતી બરાબર, તમે વાંચશો તમને ખબર પડશે. મોસ્ટ આઈએમપી આને ના બોલતા મે બી આ વખતે તમારી એક્ઝામમાં જોવા મળે. શેર ડિબેન્ચર તફાવત, કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે, ગુણ સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈઓ, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી આ વખતે તમારી એક્ઝામમાં હોઈ શકે 2024માં. અર્થ લખો, સ્વૈચ્છિક વિસર્જન, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, લેણદારો દ્વારા. અહીંયા શું કીધું છે? અર્થ લખો. અર્થ લખવાનો છે આપણે, બરાબર છે. 3 માર્ક્સ દરેકનું 1 માર્ક્સ. સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો. ઓકે, તો આ મેં તમને સમજાવ્યું હતું. સ્વૈચ્છિક વિસર્જનના 3 સંજોગો છે. શેર વહેંચણી અંગેની વિધિ. શેર વહેંચણી અંગેની વિધિ તમારે કરવાની છે. સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત. બરાબર છે. અહીંયા થોડા ફટાકડા ફૂટે છે બહાર, બરાબર, લગ્નનો માહોલ છે તો માફ કરજો. ઓકે, પણ આપણે ફોકસ કરીશું પોતાના ભણવાના ઉપર, બરાબર છે. તો 1 સેકન્ડ મને આપજો, 1 સેકન્ડ ખાલી. ચલો, તો સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત તમારે જે છે પૂછ્યો છે. સભ્યપદના અંતના સંજોગો. પછી જો હું આગળ વાત કરું, મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ. આ થોડો લેસ આઈએમપી છે. ઓકે, લેસ આઈએમપી છે. સોરી, મેનેજિંગ ડિરેક્ટર અંગે હોય તો લેસ આઈએમપી. મેનેજિંગ છેલ્લો પેજ, બરાબર છે, તો એ તમારું કામનું છે. સભાનોટનો અર્થ જણાવી, હેતુ. આ મેં તમને આઈએમપી મેં તમને સમજાવ્યો તો 75 માર્ક્સમાં. ટ્રિબ્યુનલ મારફતે. તો આ જો 7 ચેપ્ટર તમે જોશો કેટલા સવાલો પૂછ્યા છે એમના ટ્રિબ્યુનલવાળો. જો તમે ધ્યાનથી જુઓ ને તો આ ઉપર પણ આવી ગયા છે. કંપનીના વિસર્જન તમે જોશો કે આ મફતના ચેપ્ટર નંબર 3 ડિબેન્ચરવાળું ચેપ્ટર નંબર 4 સભ્યપદ, ચેપ્ટર નંબર 7 વિસર્જન મફતના ચેપ્ટર છે. મતલબ મફતના માર્ક્સ લીધા છે એમણે તમારા જોડે. આપવાની કોશિશ કરી છે, તમે લેતા હોય તો તમારે દિમાગવાળા, બરાબર છે. ચલો, પછી જો યાર હવે આ પત્રમાં હું તમને હવે શું કહું, બરાબર. પત્ર વિશે મેં 2 વિડીયો બનાવ્યા. પાર્ટ 1 તમે રિસ્પોન્સ સારો આપ્યો છે, બરાબર. પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં એકમાં મેં તમને ફોર્મેટ અને સેકન્ડમાં મેં તમને શું સમજાવ્યું છે? આઈએમપી. તો એ બધું જોઈ લેજો, બરાબર છે. બાકી તો કંઈ ખાસ નહીં. યાર તમને જોવું હોય, ઇફ યુ વોન્ટ યુ કેન રીડ ઇટ. ચલો, એક જો આ લફડા થઈ ગયા છે, બરાબર છે. આ વસ્તુ 2000 જે છે સામાં હું તમને કહું 2023માં લેટેસ્ટ જે લાસ્ટ વર્ષે હતું એમાં પણ આ લફડા જનરલી નથી પૂછાતું, પણ એને હવે ક્યારેક એમને કંઈક થઈ જાય તો આવો સવાલ મૂકી દે, બરાબર. આવો સવાલ મૂકી દે. તો ઇફ યુ વોન્ટ, એક સવાલ ખાલી આ મારા હિસાબે કરીને જજો, મારા તરફથી આ સવાલ કરીને જજો, બરાબર છે. બાકી નહીં તો આપણે જે છે વ્યક્તિગત અહેવાલ અને જે છે આપણે પેલું મૂકવાનું હોય છે. આ બંને અહેવાલો જ પૂછાતા હોય છે, પણ આ ખાલી એકવાર કરીને જવાનું. ઓકે, આ સવાલ. ઓકે, ચલો, આ બાકીના તમે જોઈ લેજો. બધું મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.